રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વોર્ડ નંબર 3ના જનપ્રતિનિધિઓની રજૂઆત બાદ નગરપાલિકા દ્વારા સ્કૂલ અને સરકારી હોસ્પિટલ નજીક તૂટેલી કુંડીઓ ઉપર નવા લોખંડના ઢાંકણ લગાવી અકસ્માતનો ભય દૂર કરવામાં આવ્યો છે। ઉપલેટા શહેરમાં આદર્શ પ્રાઇમરી સ્કૂલ, ટીજે ગર્લ્સ હાઈસ્કૂલ અને સરકારી હોસ્પિટલ નજીક તૂટેલા ગટરના ઢાંકણાને કારણે વાહન ચાલકો, રાહદારીઓ અને વિદ્યાર્થીઓ માટે અકસ્માતનો ભય રહેતો હતો। આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં લઈ નગરપાલિકાના સદસ્ય મહેશભાઈ સુવા દ્વારા રજૂઆત કરવામાં આવતા નગરપાલિકાએ તાત્કાલિક કાર્યવાહી કરી તૂટેલા ઢાંકણા દૂર કરીને મજબૂત લોખંડના નવા ઢાંકણા ફિટ કર્યા હતા। આ કામગીરી દરમિયાન નગરપાલિકાના સભ્યો, સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સમયસર કાર્યવાહી થતા સ્થાનિક લોકોએ નગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો। જયેશ ત્રિવેદી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ, ઉપલેટા। આજ રોજ ઉપલેટા વોર્ડ નંબર 3માં આદર્શ સ્કૂલ પાસે, કડવા પટેલ સમાજ પાસે અને ટીજે સ્કૂલ પાસે કુંડીના ઢાંકણા તૂટી ગયા હતા અને ત્યારે ઉપલેટાના જાગૃત સદસ્ય મહેશભાઈ સુવાને ધ્યાનમાં આવતા એની સાથે મયુરભાઈ વાઘેલા પણ સાથે રહ્યા અને યુદ્ધના ધોરણે તાત્કાલિક આ કુંડીના ઢાંકણા નખાવ્યા। મહેશભાઈ સુવાને ખ્યાલ હતો કે બાજુમાં આદર્શ સ્કૂલ છે, આદર્શ સ્કૂલના બાળકો અવારનવાર છૂટે છે, છૂટીને અવારનવાર જો કુંડીમાં ન પડે તો ત્યાં ઉપર ઢાંકેલું એક પથ્થર હતો તે હટાવી અને તાત્કાલિકના ધોરણે લોઢાનું મજબૂત ઢાંકણું નાખવામાં આવ્યું, જેથી અહીંની રાહદારી લોકો અને વાહન વ્યવહાર જતા લોકોને પણ મુશ્કેલી ન પડે તે માટે ઢાંકણું નખાવી સ્કૂલવાળા તથા તેમજ આજુબાજુ વેપારીઓએ ખૂબ આભાર માન્યો। આ તબક્કે નીલુભાઈ ગોંધિયા, મોનિકભાઈ વ્યાસ, વિક્રમસિંહ સોલંકી, કિરીટભાઈ જાવિયા, ગોરસિયાભાઈ, અનેક ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા, તેમજ જલારામ ડેરીવાળા પણ ઉપસ્થિત રહ્યા અને સદસ્ય શ્રી મયુરભાઈ સુવા, મયુરભાઈ વાઘેલા, ચેતનભાઈ કાલરિયાનો આભાર માન્યો। નીલમ રાઠોડ સાથે ભૂલુ રાઠોડ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ઉપલેટા।